શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 464 મહુ તારીખ 3/5/1982। આપણને કેવી દશાના પુરુષ મળ્યા છે? બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ। ત્યારે આપણે માથા આચરનાર પુરુષ આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની। ખુદા को क्या पावना કે આ વર્તી જે પરમ લાગી છે ઓથી તોડીને ઓમ લગાવના આત્મામાં લગાવવાની વાત છે। ઓમ હાથ ફેરવતા કે આ ઓમ છે તો ઓમ થઈ જવાનું। તું તને ઓળખી લે ને તું કોણ છે? કૃપાળદેવ પ્રમાણાયું છે કે જીવના મોટામાં મોટી ભૂલ ભક્તિ કરવામાં મોટામાં મોટો અવરોધાર્થ છે કે આપણ કોણ છે આપણને ઓળખતા નથી, ભક્તિ કરવા નીકળ્યા છે, ભગવાનનો ઉભા નીકળ્યા છે। પણ જો તમે તમારો પત્તો મેળવો તો એટલાથી ભક્તિ ઉજવાની। આપણ આત્મા છીએ અને દેહ એવું થઈને બેઠા છે અને ભગવાનનો ઉભા નીકળ્યા છે તો આપણું બાહ્ય લક્ષ્ય છે। તો બધા પુરુષે પ્રમાણાયું છે કે તું ઠાર બધા આત્માઓ ને તું થઈ જા। બધામાં નિર્બળ ભાવ કર, નિર્વેર બુદ્ધિ કર, મમતા ટાળ ને ક્ષમતા લાય અને તું આત્મા છે ને આ બધા આત્માઓ છે। શરીરના અને આત્માના કાસા હુતમનો તોતરાનો સંબંધ નથી। આત્માના ભાન વગર અજ્ઞાનથી કર્મ કરેલું એનું નામ આ શરીર છે ના આપણને અથડાવે છે। જેમ આ ગામમાં હું આવ્યો છું પણ આ ગામમાં કોઈ મારા હગું કે બીજું કોઈ કારણ નથી, એક સંકલ્પ કરવા થકી હું આવ્યો છું। જો આવ્યો છું આમાં બેઠો છું આમાં રહ્યો છું પણ આ બધી ગોઠવણી છે એને મારે એક રાય જેટલો સંબંધ નથી। ફક્ત સંકલ્પ જ છે તે શુદ્ધ સંકલ્પ છે। મારામાં આત્મા છે અને આ બધામાં આત્મા છે ને આપણા પરમપિતા પરમાત્મા મહાપુરુષ આપણે માથા હાથ ધરનાર બધામાં આત્મા પૂજા કરી બતાવી છે, બધામાં ભગવાનને અર્પણ કર્યું છે। દેહથી દેહાતીત સ્વરૂપ દશા જેમ જનક રાજા હતા એવી સ્થિતિમાં જીવી ગયા એ પુરુષોનું આ પ્રમાણ છે। શ્રીમદ રાજચંદ્ર ભગવાનની વાત એટલી નજીક બતાવી છે। ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત। તાર બાપજી સહેલામાં સહેલી વાત કે તું બધી વાત તો જવા દે પણ આત્માના આગળ રાખીને વર્ત। આ દેહના આગળ રાખીને આપણે વર્તીએ છીએ પણ તું ચેતન અવિનાશી હંસ અનંત તારે કોઈ લાગે વર્ગને એવું જ્ઞાતા દ્રષ્ટા તું આત્મા છે એ આત્માના આગળ રાખીને વર્ત ના બધામાં આત્મા છે। જો તો આ જીવનમાં મુક્તિ આ દેહ જ થાય। મોટો સાધન આપણે ન કરીએ કે તો અર્તો ફરતો હરિનું જોન તપતી રત્ય ને બૌદ્ધો આ વસ્તુ કેની અને કોણ અને તને સાથે શરીર એ તારું નાવડું છે। ઘોડો હોય ને ઘોડેસવાર હોય એ શરીર એક નાવ છે પણ તું ચેતન આત્મા છે। અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ આત્માના અજ્ઞાનથી બનેલી વસ્તુ છે। આત્માનું જ્ઞાન હોત તો શરીરનું બનવું જ નહોતું પણ આત્માનું અજ્ઞાન થયું, અહંકાર થયો એટલે હું કરતા ને ભોગતા ને મારું ને બીજાનું થયું એ ક્રમની બનેલી આ કયા છે। તો આ ગોઠ છોડવા માટે બધામાં પુરુષે પરમાણ્યું છે કે પોતાનું અભિમાન દૂર કરો, દાસોહમ ભાવ કરો, બધામાં જીવ જાળવણી લાવો। મન વસન ક્રમથી બધા જીવ પરમાત્માના છે અને બધાના ધણી પરમાત્મા છે। આ પણ હું કહીએ છીએ એ આપણું જ્ઞાન અજ્ઞાન આપણને ખૂબ જણાવે છે। નકર અવિચલ જે આત્મા સચ્ચિદાનંદ આત્મા છે એ કોઈથી ઈર્ષ્યા કરે, કપટ કરે, વેર કરે, મમતા કરે, ત્રણ લોકનો નાથ છે। સચ્ચિતના આનંદ એનું સ્વરૂપ જ આનંદ છે, એ સુખ બીજામાં હોગે પણ જુઓ એ દેવને આપણે પૂઠી મૂક્યો છે અને એના ઉપર અહંકારથી આ જીવ થઈને ફરીએ છીએ। હું કરતાનું, હું ભોગતાનું, આ ખાવાનું ને પીવાનું ને પહેરવાનું ને ઓઢવાનું એક દૂરને દેખાડવાનું પર વસ્તુના મોહમાં આપણે થઈ ગયા છીએ એટલે આપણા સ્વરૂપને આપણે વિસર્જન કર્યું છે। તો બધા પુરુષે પરમાણ્યું છે કે તમે ખરો, તમે શાંતિ પામો, તમે કોણ છો આ વિચાર કરો। કૃપાળદેવ કહ્યું છે કે જીવ તું પહેલો આ વિચાર કર, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું અને આ કોના સંબંધે વળગીયો છું તે રાખું કે પરહરું। તેના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તું અનુભવ્યા। રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દો, આવા સન્ન હૃદય લખો। શરીર એ આત્મા નથી,
પણ આ શરીરમાં આત્મા છે એ ન હોય તો અડીએ તો ગ્રાહ્ય છે. દીકરો ગણો, દીકરી ગણો, મા ગણો, બૂંદ ગણો, ભાઈ ગણો, બળદ ગણો, ભેહ ગણો, આ બધામાં આત્મા છે એટલે ઢેર લાગે છે. ને આત્મા ન હોય તો અડીએ તો ગ્રાહ્ય છે. તો અડીએ તો ગ્રાહ્ય છે એનો મોહ ને મૌન ને બળાઈને આ બધા ભાવો સેવીએ છીએ. અને પેલો ચેતન બેઠો છે હંસો, જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે પરમહંસ આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય એના આજવાળા બધું દેખાય છે. સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, આ બધાનો અનુભવ, આ બધાનો બાવજી કહેતા આ બધું બાદ કરતો આબાદ રહ્યું તું આત્મા સ્વરૂપ. કૃપાદેવ કોઈ છે આત્મા સતત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામ્ય મોક્ષ પંથે. ગટપટ આદિ જાણતું તેથી તેને મૌન, જાણનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. ઢુકડીને ઢાળ રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે વાખ્યું જીન નિર્દોષ. આ બધું બાદ થાય આ બધામાં આત્મા 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 સચ્ચિદાનંદ આત્મા જ્ઞાની જ્ઞાનમાં જોયું છે એવા તમે આત્માઓ છો. આત્મા પર ધીરાઈ કરો, આત્મા શ્રદ્ધા કરો, આત્મા વિશ્વાસ કરો. પરમાત્મા બધાના ધણી છે. તમે અત્યારે ઊંઘી જાઓ તો 12 કલાકે જાગો ત્યાં સુધી તમારું રક્ષણ કોણ કરે? આ બધાને કોણ ધારણ કર્યું? સૂર્ય ને ચંદ્ર ને કાલે રાતે વાયરાનું ને વરસાદનું તોફાન થયું, આ બધું ઉડાડી જાય હતું. પણ જુઓ બધાનું રક્ષણ. મેં તો કઈ મેળાવડો પૂરો થઈ ગયો. હું રાતે 1 વાગે ઉઠ્યો, 2 વાગે તારનું કોઈ મેળાવડો હું બધું ઉડાડી મેળ્યું છે. તારે જુઓ કોણ રક્ષણ કરી રહ્યું છે. અને અત્યારે તમે આટલા ભેગા બેઠા છો નિર્વિઘ્ન તો એ ભગવાન આપણા રક્ષણમાં છે. તો ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ને વર્તમાન સુધારો. વર્તમાનમાં પૂર્વનો પુણ્ય લઈને આવ્યા છો, વર્તમાનમાં સ્વભાવ નથી બગાડો, વર્તમાનનું કર્મ નથી બગાડો. દેખત ભૂલી ટળે તો બધું સુધરી જાય. આજે તમને ઈચ્છા થતી હોય એને અટકાવો. જો ગોપીચંદન ભટ્ટોરીની વાતો છે એવડી મોટી વાત આપણે ન કરો. કપટ થતું હોય એટલું અટકાવો કે આજે મને કપટ શમ થાય છે, હું આટલા પુલ પર બેઠો છું, મને ઈર્ષ્યા શમ થાય છે, મને મમતા શમ થાય છે, મને અભિમાન વના કારણે બીજાના ઉપર અદેખાય શમ આવે છે. જે વર્તમાનની ભૂલ છે એ ભૂલ ટાળો. અરે મારા આટલું ભૂલ છે અને મને અશાંતિ શમ થાય છે. મારે ખાવા પીવા પહેરવા ઓઢવા ધન વૈભવ બધું છે અને મારું મન ચોરી શમ છે. મારા અંતરમાં શાંતિ શમ નથી. મારા અંતરમાં આત્મા દેવ છે ભગવાન અનંત જ્યોતિમય, એમાં મન ઘડી શમ નથી થતું, હું મટી શમ નથી થતું, હું હમાઈ શમ નથી થતું. આવો વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સોંધ સવાર, નિશ્ચય એથી થાય છે કે ખરી ફરી કદી નહીં અવતાર. વિરાજમાન સબ ઘટ में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भौन. આ બાપજીની વાણી છે. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भौन. જો સૂર્ય અને ચંદ્રની ગતિ નથી એવો મહાન ત્રિલોકપતિ ભગવાન આપણા અંતરમાં ચેતન પરમાત્મા વિલસી રહ્યો છે. તો આપણા આત્માના આપણે વિસર્જન કરી અને જે સાધન કર્યું એ સાધના પણ બંધનનું કારણ થાય. પણ જો તમે આત્મામાં આવો, તમારામાં આત્મા, બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે, પરમાત્માને અર્પણ કરવાનો જો ભાવ લાવો તો પાત્રો દાસો ભાવ આવે. બધો જો હતોથી ભક્તિ જાગવાની. પાણીમાંની ભક્તિ જાગે, પવનમાંની ભક્તિ જાગે, ઇન્દ્ર વૃષ્ટિ કરતો ભક્તિ જાગે, અનાજના કણ જોવાની ભક્તિ જાગે, બહેના થોનેલોમાં દૂધ ખેંચવાની ભક્તિ જાગે, રોજ ધોવાની ભક્તિ જાગે, ખેતરમાં મકાઈના ડોડા જોવાની ભક્તિ જાગે, જન્મતું જોવાની ભક્તિ જાગે, મરતું જોવાની ભક્તિ જાગે. મારો વિચાર થયો કે આપણા વડીલા સ્વજા, આપણા માતા પિતા સ્વજો, એના વડીલા સ્વજા, કેનું પત્તું ઓનું ધણી કુણ છે એટલા ષષ્ઠી રસોણી તારનું આ હેડ જાય છે વાવાઝોડું. આ ડુંગરા છે એટલા હરખી ધરતી હતી, આ ગાહી નાથી ઉતરી ગઈ છે તારની આ ધરતી છે, એમાં કેટલા જીવ થઈ ગયા. શાસ્ત્રોનું પ્રમાણ છે કે એક હાક છે આ જો તમે ભાળો કે આ મકાન કેટલા પ્રમાણમાં કરેલું છે. આ મકાન ના તારે કોઈ સામાન આ તે ભાળો છે બધું આગળ તો આવો તો ભેળો અનંત વાર ઉજોડ થઈ ગયેલો. આખા વિશ્વમાં એક હાથ
બોણું ફેરા એક ઠેકોણ આવી. શાસ્ત્રોનું પ્રમાણ છે. આ એક હાથ છે એ બોણું ફેરા એક ઠેકોણ આવી છે. તારની આદતથી છે. તાણે તમારા મારા જેવા કેટલા થઈ ગયા ને આપણે ખોટી મુહૂર્ત કરીએ છીએ. ધણી તમે મેસીએ કોનું ધણી કોણ છે? ધણી તો ત્રણ લોકનો નાથ ભગવાન છે. આપણે બે દિન વહીવટ ઉપર આવ્યા છીએ. ગણેલા દનના મહેમાન છો. જે કુટુંબમાં આવ્યા હો, જે ઘરમાં આવ્યા છો, જે નાતમાં આવ્યા હો, જે માતાઓ દીકરીઓ જીવનને તપાસી લો. બે દનનું જીવન છે. ખોટી મુહૂર્ત કાઢી નાખો. અહય રહે ને ક્રમ તમારા હાથથી આવી જવાનું. જો ના ભૂલેલા જે બધા ઝાડ થઈ ગયા છે. નાગ થશે, વાઘ થશે, કૂતરા થશે, કાગડા થશે. સ્વભાવ બગડવા થકી કર્મ કોઈને છોડતું નથી. મહાપુરુષે પ્રમાણ આપ્યું છે. મોટા પુરુષોની વાતો છે એ ઘણી મોટી છે, પણ વર્તમાનનો કસકસાટ સાટલો કાઢી નાખો, વર્તમાનના શુદ્ધ ભાવ કરો તો તમને ભક્તિમાંથી જાગે. તમારું રોમ રોમને રગ રગ માનો આત્મા દેવ છે એ ખીલીને કહે. ભગવાન મોંથી તમને પ્રગટ થયું ને આ બધામાં ભગવાન છે જ. તમે ન માનો તો ભગવાન છે, તમે નહીં માનો તો ભૂમિ ભગવાનની છે, સૂર્ય ભગવાનના આધારે છે, પવન ભગવાનના આધારે છે, પાણી ભગવાનનું બનાવેલું દોન છે, અગ્નિ ભગવાનનું દોનમાં આવેલું છે, અનાજના કણ ભગવાન દોનમાં બનાવ્યા છે, દેહ ભગવાન દોનમાં બનાવેલું છે, મનુષ્ય તમને દોનમાં આવેલું છે. આ દેહે મહિલા દેવને સમજો અને એ દેવોનો દેવ પરમાત્મા છે. આટલું સમજો. આત્મા ને પરમાત્મા બે બીજું કોઈ કરવાનું નથી. પૂર્વ પ્રાલબ્ધ હોય એ ભોગવો, પણ તમારામાં આત્મા અને આ બધામાં આત્માના બધાના ઘણી પરમાત્મા. આવો જો ભાવ શાંતિ આવે, બાહ્ય પ્રવૃત્તિ રહે પણ અંતરમાં એકલી નિવૃત્તિ રહે. બાહ્ય પ્રવૃત્તિ રહેવાની, પ્રાલબ્ધનો યોગ છે. તમારા મારફતી જે જે ક્રિયા થવાની છે એ મય થશે, પણ સેવી ક્રિયા થશે. અમીમય ઓફ થઈ જાય, દરિયા જેવું દિલ થઈ જાય, સમુદ્ર જેવું મન થઈ જાય. તમે ક્રિયા કહો તમારું ભગવાન માંથી પ્રસન્ન થાય, તમારાથી 100% થાય, પરમાત્મા પ્રસન્ન થાય. આવી ક્રિયા વર્તમાન તમે ફેરો તો બધું ફરી જાય. ભૂત ભવિષ્યકાળના જો લોસા કૂઠો તો ભક્તિ નહીં થાય. પેલે બધે જે કર્યું એ અત્યારે તમારી મારી તાકાત નથી. એ જુઓ ખરા. એ પરમાણ લો, ધ્રુવનું પરમાણ લો, સુદનાનું પરમાણ લો, પ્રહલાદનું પરમાણ લો, પાંડવોનું પરમાણ લો, રામચંદ્રનું પરમાણ લો, રામનાભાઈ ભટ્ટનું પરમાણ લો, ઋષભદેવનું પરમાણ લો, ઋષભદેવના 98 પુત્રોનું પરમાણ લો, કપિલદેવનું પરમાણ લો, દેવહૂતિ માતાનું પરમાણ લો, નિમિરાજાનું પરમાણ લો, મૃગાપુત્રનું પરમાણ લો, ધનાભદ્રનું પરમાણ લો, ચાલીભદ્રનું પરમાણ લો. આગળના કેટલા તત્વતા પુરુષો થઈ જાય. રામદેવ, વિરમદેવ, અરજીપાઠી, લાખો, લોયણ, લીલમ, તોરલ, જેસર એ બધાનું પરમાણ લો. પણ એ બધાના પરમાણમાં એક જ હમંતુમ ને દક્ષર ગુણ અહંકાર જેનો ઘડી જો એ પરમાત્માના લોકમાં સિદ્ધ પુરુષો અત્યારે એના સળામાં બેઠા છે. એ પુરુષો આપણું રક્ષણ કરી રહ્યા છે. આ જમતમ માર્ગ નથી. અત્યારે તમારી સમક્ષ 3 લોકનો નાથ ભગવાન ઉભારેલા છે. તમે એ નથી પાડતા, એ તમને પાડી રહ્યા છે. આ મેળાવડો પગલું મોડો તો ખાવા ખાવા અને રખડવાનો આ મેળાવડો નથી. જીવનનું પરિવર્તન કરવાનો મેળાવડો છે. માતાઓ કે પુરુષો નાના કે મોટા તમને ફાવે તો રજો ને ન ફાવે તો ન રજો, પણ ખાવા પીવાનું એ તો તમારું પૂર્ણ રૂપાંતર કરીને પૂરું દેવો પૂરું કરે છે. પણ વર્તમાન સુધારો. આજની વર્તમાનની ભૂલ ટાળો તો બધી ભૂલ ટળી જવાની. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા
માયા અભિમાન હરે રસ પે જય હરે રસ પે જય. આ ભજન ગવાય છે પણ આ મક્ષો કરવા જઈએ તો સર પાવે નથી. પણ આ જીવપણું છે એ અહંકાર આપણને વર્તે છે એ મટી જાય તો જય જીનેન્દ્ર ભગવાનસિંહ આપે ગુથવાય અને એ ન સંભવ શરીરનો ન રસ અને એ અજર અમર રસ કહેવાય. ભગવાન મોક્ષ સ્વરૂપ થવું હોય અહંકાર હોય ત્યાં સુધી આ જીવ આ લોકમાં જ રખડ્યા કરે છે. દેવલોકમાં જાય, પાતાલોકમાં જાય, ઇન્દ્રલોકમાં જાય, નરકલોકમાં જાય, પણ આ બહુ સ્થિતિમાં કરે. પણ જે વખત અહંકાર મળ્યો અમન સોમનો દફતર ગુમ પછી સતલોક પ્રાપ્ત થયો. આપણો આત્મા છે એ ખરેખર ચેતન પરમાત્માનો અંશ છે પણ એનો અંશ પણ ભૂલ્યો છે ને પગલા પાવતા રહે કર્યો છે. દેહ હું અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાગ એ ગોઠ ન છૂટે કારણ આ અંશો પરમાત્માના લોકમાં જતો નથી. તમારે જેને જૈનોમાં રહીને ભક્તિ કરવી હોય, વેદાંતિઓમાં રહીને કરવી હોય, સ્વામિનારાયણમાં રહીને જો રહીને કરવી હોય તો કરો. પણ જે વસ્તુ કવર છે એ નીકળી જાય તો આત્મા પરમાત્માના લોકની પ્રાપ્ત થાય. વસ્તુ કવર છે ત્યાં સુધી જૈની હોય ને, ખ્રિસ્તી હોય ને, યહૂદી હોય ને, વેદાંતિ હોય ને, પરણોમી ધર્મ હોય ને, સ્વામિનારાયણ ધર્મ હોય પણ એ બધા પરમાર ભટકવાનું કારણ છે. પણ જે વખત આ આત્મા ચેતન એનું સત્ય સ્વરૂપ છે આ ભાવ આશ્રય કરે ત્યારે આ લોકની વાસના મટી જાય. આ હું ને મારું ને બીજાનું ને ત્રીજાનું આ બધા ભૂત બેસીનો ભ્રમ છે એ ભ્રમથી તૂટી જાય તો આત્મા પરમાત્માના લોકમાં જાય. પછી જૈનોમાં હોય, ખ્રિસ્તીઓમાં હોય, યહૂદીઓમાં હોય, સ્વામિનારાયણમાં હોય, પરણોમીમાં હોય, ગમ્મત હોય અને આ તમે અમે બધા આ છીએ એ કોમ એક જ કરવાનું છે. ભક્તિ કરે એના આળ મટી જાય. આળ હોય એ ગોઠ છૂટી જાય. અમન તુમને દફતર ગુમ થાય એ મોક્ષ સ્વરૂપમાં રમે, ભગવાનના લોકમાં રમે. પછી ગમે તેમાં હોય, ગમે તે જ્ઞાતિમાં જન્મ્યો હોય. આ ભજન તમે આટલો ગાવશો અને આ પર્વનો મોસમ નથી રહેતો એટલો કોઈ વિચાર થાય છે. એવો અજર અમીર જે પીએ તેનો નેણો અને વેણ પલતો હોય તેને સંભવ નહીં રે શરીરનો. તારે આપણા આ ગોઠ છૂટતી નથી. આનું કારણ એક જ છે કે હજી આ વાતથી આપણે વિમુખ છીએ, આ પરમો કરીએ છીએ. તમારા આત્મામાં આવ્યો, નિજ સ્વરૂપમાં આવ્યો ત્યારે આ બધું ભજન તમારું ગવા. તમારો મળવાળો દેવ બોલ બોલાય અને આ બધામાં વિશ્વમાં બોલે ગટો ગટમાં એ ભક્તિનો પૂર્ણાવતી થઈ. મારો સંત સગોનો સાથ આનંદ મારે અતિ ગાણો. મારો સંત સગોનો સાથ આનંદ મારે અતિ ગાણો. આ ગવાય છે એટલે પ્રિય લાગે છે. સંતનો સંગ, સંત સગોનો સાથ મળે ત્યાં જળમાં તરંગ હોય એ તરંગ સમુદ્રમાં એમ જીવપણું આપણું શિવ સ્વરૂપ આપણું આત્મા સ્વરૂપ ભગવાન છે એમાં જીવપણું મટી જાય. નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય ને પુરુષ પુરુષોત્તમ થાય. આ તમે બધા ભજન કહો છો એ તમને એમ લાગે કે આપણે કોકનો ગાય છે પણ જે વખત તમારો અંતરનું આવરણ તૂટે એ વખત આ ભજન બધો તમારો છે ને અત્યારે અસ્તિત્વ તમારો પણ આપણે નકલી થઈને ફરીએ છીએ, અસલમાં નથી આવતા. આ દેહ એવું ને આ બધી દુનિયા આ નકલીમાં ફરીએ છીએ. સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય તો આટલી ગોઠ છૂટે કે આ દેહ મારું નાવડું છે. હું ચેતન જ્ઞાતા દ્રષ્ટા આત્મા. મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ પંચભૂતનો ગોળો છે. ના ઉપર બેઠો એ અસરાર છે જ્ઞાતા દ્રષ્ટા. એ આત્મા આત્માના ભાવ પ્રાય કે તારા આ જેટલો ભજન ગવાય છે એ તમારો ભજન ગવાય છે એવો દેવ તમારામાં કાયમ રહેશે. પણ આ ભજન ફળવાનું શું નથી થતું કે આપણે બીજાનો ગાય છે, બીજાની વાતો કરીએ, બીજાનું હોબળીએ. બાહ્ય દ્રષ્ટિ છે ત્યાં સુધી પોતાના આત્મા તરફ સુરતા નથી વધતી. સુરતા પરમો ફરે છે, પરમો મેળપા જાય છે તો એનો મેળ નથી મળતો એ કે આ બીજાનું છે, આ બીજાનું છે.
પણ તમે જે વખત તમારા સ્વભાવ ઠરહો આત્મામાં હો ત્યારે આ બધું તમને મોય મળી જાય આ બધું એકાકાર એકાગ્ર પરમાત્મા સ્વરૂપ આદિ અનાદિ જન્મ મરણ વગરના ચેતન સ્વરૂપી સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ દેહ પણ વિવિધ મળે દેહ પ્રકાશિત છે. આ જેમ સૂર્ય ઉગ્યો છે આ બધા પ્રકાશીનો લાગે છે એમ તમારો અંતરનો જે દેવ જાગ્યો મોહ નિંદ્રામાંનો જાગ્યો ફાટીક મળી ગયો ઘણા બધામાં તમારો બધા તમે રમી રહ્યા છો આવડા સમ્રાટ અદ્ભુત એ મહાપુરુષોનો આદેશ અને સિદ્ધાંત ત્યાં સુધી નથી ઓળખતા ત્યાં સુધી ભજન કરીએ પણ પર ભાવ હેઠળ શરીરના ભાવે ભજન કરીએ છીએ એ ભગવાનનું ભજન નથી એ પરનું ભજન છે. પણ જાણે તમે શરીરના ભાવથી શાંત થઈ અને ચેતન આત્મા છે વિવેકાયો જેમ તરવારને મેણ ઘરને ગરદણી આ કરંટ અને લાકડી જુદી છે એમ આ દેહ અને આત્મા સ્પષ્ટ ભિન્ન છે. ચેતન એ ચેતનના ભાવ પર આયા પશુ ભજન કરો એ જો જુઓ તો બસ તમારા સ્વરૂપ પર નથી આલહો મેલહો લેહો ખાહો તમારે આ બ્રહ્માર પણ કરવાનું અત્યારે ધીમો છે ત્યાં સુધી આપણને એમ થાય છે કે આ થાય કે ન થાય કે બીજોને હમું થતું હોય કોક થતું હોય પણ માયલો દેવ જાગ્યો ત્યારે આ બધામાં દેવનું દોહન થાય એ વખત બ્રહ્માર પણ આ મંત્રો બોલો છો હાલ બ્રહ્માર પણ ના પણ મંત્રો બોલતા કરો છો એ બ્રહ્માર પણ થઈ જાય બ્રહ્માર પણ થાય વંદન કરો એ બ્રહ્માર પણ થાય પૂજા કરો એ બ્રહ્માર પણ થાય અન્ન અર્પણ કરો એ બ્રહ્માર પણ થાય પાણી અર્પણ કરો એ બ્રહ્માર પણ થાય વસ્ત્ર અર્પણ કરો તો બ્રહ્માર પણ થાય ભાઈ એ છે ને સ્વભાવમાં વિભાવની જે ક્રિયા છે એ આ આત્માને ખૂબ ગોથવામાં નાખે છે. તમે જીનમાં હો વેદાંતમાં હો સ્વામિનારાયણમાં હો પરણામી બ્રહ્મમાં હો યહૂદીમાં હો ખ્રિસ્તીમાં હો મુસલમાનમાં હો જ્યાં સુધી આ ઉપલી અહંકારની ગોઠ છે એ અધર્મની વર્તી કરી છે. આ ગોઠ છૂટી અને તમારો ચેતન આત્મા છે જરજોતીમાં આવ્યા તો આખા વિશ્વમાં તમે છો. આ બધા વિશ્વમાં બધા અંશો છે પરમાત્માના જીવ. તમે વેર કરવા દો તો નહીં થાય, મમતા કરવા દો તો નહીં થાય, ધણીપણું કરવા દો તો નહીં થાય, લોભ કરવા દો તો નહીં થાય. માલો આદિ અનાદિ છે નિરાહારી છે આ વિશ્વનો ધણી બેઠો છે. બસ તમને ત્રણ લોકનો નાથ દાતાર જણાય ભગવાન કે આ બધું ભગવાન મને દોન કરી છે. આ બધામાં એ સર્વભૂત હૃદયમાં ભગવાન આ બધા જીવી નાશે એનું અર્પણ કરતા તમારું જમ એમ થાય ઉદારતા આવતી જાય. જમ પરમાર્થના માર્ગમાં જે વધે તેમ એનો માલી ઉદારતા વધતી જાય, ખીલતી જાય, મોકળાશ આવતી જાય. પણ જ્યાં સુધી અહંકારથી આ જીવ થઈને ફરે છે ને ભ્રાંતિમાં છે કરે ને પાછું થાય કે મારો વધારે થઈ ગયા હતું મને નહીં પકવો હા કે મારા નહીં ચાલે તો પાછો પડી જાય. પણ અંતરની ગોઠ ખોલી અને આત્મામાં આવ્યા જોવાનું તોડેલ ત્રણ નર તારા છે હેડો બધા પણ જઈએ છીએ લો એને 4 નર તારા દેવહૂતિ માતા સવરીબાઈ મીરોબાઈ એનાથી ઘણા આત્માઓનો ઉદ્ધાર થઈ ગયો છે. રાજ્યમતીમાં મદાલશા માતા જોને પુત્રને મદાલશા માતા હતા એના હાથ બાળકોના આત્માનું જ્ઞાન હતું. બાળકોને સગાવતી સગારશા મયુરધ્વજ પ્રહલાદ સુધનવા આ ધર્મરાજાની પાંડવોની રમનાભાઈ ભરત હનુમાન એટલે તમે ઓદરો ન ગણતા હો. હનુમાન સંપૂર્ણ અનુભવની સ્થિતિમાં ઠરેલો આત્મા છે. હૃદય ફાડીનું નામ બતાવ્યા છે. આ તો ચિત્ર આલેલો હોય ચિત્ર હોમ જોઈ રહ્યા છે પણ ઓદામાં એટલી તાકાત હોય. 7 સમુદ્ર સુસલિયા દૈતોની બધું પાડ રજા નથી મારા રોમની નહીં તો તોડું લંકો કોટ. હા તાણે શિવનો અવતાર ગણાય છે. આ તો પાછી એમાં તમને ભ્રાંતિ થાય પણ અહંકાર મરી જાય ને આત્મા સ્વભાવમાં ઠરી જાય સંપૂર્ણ સર્વજ્ઞ જ્ઞાન સ્થિતિ ન કહેવાય. સંપૂર્ણ રોમ અને અનમોન એ ભક્ત કોટી છે. તમારા સ્વભાવમાં આવ્યા પરના કરતા મટ્યા અને બધા કરતા હરતા પરમાત્મા છે એ વખત તમારું આઘાત બળશે. આપણા હાલજી કાકો બધાના ભેગા રમતા પણ એનો અહંકારની ગોઠ કરી દીધી. એટલે ગમે તેવું હોય રાજ દરબારમાં પહેરીને પોણી તોને પહેરી ગયું એ જજ હોય ને આ બધો સુર હોય અને બકલીઓ હોય તો નાની હોય બકલી હરખી હોય બૂન ને મોટી હોય માં ગમે તેના ઘરમાં પહેરી જાય. રાજ દરબારમાં પહેરી જાય પણ જોણે એ બધી બકલીઓ હોય ને થઈ જાય કેમ કે અહંકારની ગોઠ કરી ગઈ.
બધામાં આત્મામાં રમણતા થઈ જાય, બધા જીવીઓ ના થઈ જાય. તમે ન માનો એ જગ્યાએ કોઈ ન જાય એ જગ્યાએ હજી આગળ જોઈએ. ત્યારે એને આટલું અહમની ગોઠ કરી દીધી. એનો આત્મા કાર બધા વર્તી રમી ક્ષમતામાં. આ નાશવંત છે ન દેખાય, લાકડો છે નકલી મરદો, પણ શાશ્વત સચ્ચિતાનંદ રમતું. અત્યારે આ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો આ બધામાં સચ્ચિતાનંદ છે એ ભાવ કરો, અને આ ભૂત દ્રષ્ટિ ટાળો, અહંકારને દબાવો અને દાસોહમ ભાવ કરો, અને બધામાં તુચ્છો ભાવ કરો. આ બધું તારું છે ભાવ કરો તો બ્રહ્માર્ગ પણ થાય. અને પશુ ભક્તિની મજા છે એ ન થાય ત્યાં સુધી ભગવાનના ઘર મની જવાય, સતલોકમાં નહીં જવાય. આ લોકની જ વાસના દેવ થાય, ઇન્દ્ર થાય, રાજા થાય, રંગ થાય, ફકીર થાય, બાદશાહ થાય, પશુ થાય, પંખી થાય, ઝાડ થાય, આ બધા ભવ સ્થિતિમાં ફરે. પણ હું કરતા ને હું ભોગતા આ ગોઠ છૂટીને આત્મા સ્વરૂપમાં લીન છું. ગોઠ છૂટી હમન તુમનું દફતર ગુણ પછી ભગવાન તમારા આ ભજન ગવા હે એ અત્યારે તમને એમ લાગે છે કે કોકનો ભજન ગવાય, પછી તમારો આત્મા જેમ ગવા હોય એમ વર્તી રમી જાય કે આ પુરુષે આટલી દિશામાં રહીને ગાયું, આ ભૂમિકામાં રહીને ગાયું, આ ભૂમિકામાં રહીને ગાયું. તો હજી ભક્તિનો રસ આપણને લાગતો નથી, હે નથી લાગતો, તો અહંકારને લઈને આ ધીરાય થઈ જાય. આ બધું કરતા કરતા ધીરાય થઈ જાય કે મારે પોકે કે નહીં પોકે, ને બગડી જાય ને વધારે થઈ જાય તો નહીં પોકે તો ખર્ચ વધારે થઈ જાય તો એ મત થઈ જાય. અને જો વર્તી નિર્મળ થાય અને ઉદારતા મહિલો આત્માના પ્રદેશો ખુલ્લા થયા, ચેતનના સ્વભાવમાં આવ્યો, વિભાવથી મુક્ત થયો, તો આખું વિશ્વ અર્પણ કરે, આખું વિશ્વ. ને જેમ એ થાય તેમ વિશ્રાંતિ, અંતરમાં શાંતિ કાઢે. આ પર વસ્તુના ગ્રાહી થયા છીએ આપણે, ત્યાં સુધી અંતર શાંતિ નથી. તમે ગમે એટલું કરો, પુણ્યનું કારણ થાય, મૌન વધે, આબરૂ વધે, એ બધું થવાનું. પણ પરમાત્માને અર્પણ કરે પરમાર્થ ભાવ કહેવાય. પરમાર્થ પ્રાપ્ત થયો એ આત્મા પરમાત્મા. આમ પાલી ગયા છો ભાઈ? પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા નિજ તેને સદા પ્રણામ. સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખના, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહતા જેની દશા વરતે આવી ગોઠવમાં તો ભક્તિ ન કહેવાય. આ તો એક સપના જેવું છે. બે ઘડીમાં આ નતા ના આયા ને હેડા જવાના છીએ એ ઓનો જ મોહ ને મમતા કરીએ તો ભક્તિ છોડે. અમે તો ઝાડે બેસી રહીએ, ઓઢવા આવલું પાછળ ધરતી સત્સંગ કરે, એના આવી મમતા કરે ને પરના રાગ કરે ને પરમાં ગોથો ખાય. સોરો ચા નથી મેલો સોરો, આ હો જણા આમ કરી મેલી પછી મંડપ પણ જાણી ગયું, સત્સંગ શાણ થાય. પેલું મોની બે પોસી જાય મમ્મી ભાઈ એની શું દિશા થાય. એમ તો ભક્તિ ન થાય. ભક્તિ ઘણા વિવેકની ઝાડ એક બેસીએ તો પણ એ બેસી અને જંગલમાં જઈને મહાપુરુષે ભક્તિ કરી. આ રગડોમાં નથી પડ્યા ને આવા રગડોના ભાવ ન રાખવાના, ઘરે ઘરે તણાતણ ન કરવાની. એ તો સમય હોય તો બધા ઘરે પેલા તમારે ઘેર હોય તમારે શંકર મસ્ત સ્વરૂપ શંકર મસ્ત સ્વરૂપ જેની મેર થતા બેડો પાર અંતર જોયો આત્મા. જેની મેર થતા બેડો પાર અંતર જોયો આત્મા. સદગુરુ આ થોપલા પર આવ્યા છે કે પેલા પણ જો હમણાં રવાનું તો આ ઘર આવું રવા દો. આ કબૂતર ખાનું પેલું હોવું છે, એવું કબૂતર ખાનું છે. અલા કોઈ દોણા નાખો છો કે નથી નાખતા? ના બા, આ કબૂતર ખાનું છે. કબૂતર ખાનું સગળ કોઈ નાખતું નહીં બાકી. કામ આ જુઓ ને આ રવાના થવાનું પેલી સિવાય ના ઢાળા થઈ ગયા છે.
એમ તમે નામે બધા આ દુનિયામાં ના રવાના થવાના છો. ખોટો મોહ નથી કરો. જો અહંતા ને મમતા ઓછી થાય તો અનો મોહ ઉડી જાય. જો આ ઘર ને માનવી આનું આ છે તો બધા પ્રત્યે ઉદાસ ભાવ થઈ ગયા છે. આ ગામમાં બધા ફરીને આજે ભંગાળ પડ્યો છે, ભંગાળ પડ્યો છે, હમો પડ્યો છે, હમો પડ્યો છે, પણ મોહ ઉડી ગયો છે. આસક્તિ ઓછી થઈ ગઈ છે. કારણ આપણા બધા છીએ, આપણામાં ચેતન આત્મા છે, મહેમાન આવેલો છે, પરમાત્માના ઘરનો હંસ છે. જો એની જાગૃતિ આવે તો આ ભૌતિક સાધનોનો મોહ એમને મૂડી જાય. કરવા દો તો મોહ ન થાય. અને આ છે એ ક્ષણિક જીવન છે. આ પેલી બૂંદ મરી જઈને કેટલા દન થયા? 1008 દન થયા. લો આ મેળાવડો થવાનો હતો એમાં એ નર આર્ધન ખૂટ્યા. નકા આ બધામાં દર્શન કરો, ભાળો, વિચારો, જીવનનું કોઈ પરિવર્તન કરો. પણ જો કેટલા વર્ષની થઈ હે, કેટલા વર્ષ જીવી એ બુન? 19 વર્ષ. અરે આર્ધન ઓછા પડાય ને. એમ ભગવાનની ભક્તિ કરો. કા દેહ મૂકી મૂકીને બધું મૂકીને જવાના છે. તમે એમ ન માનતા કે મારે એકલાને ઉસાળો ભરવાનો આવ્યો છે. સૃષ્ટિમાં જેટલા જીવ છે બધા ઉસાળા ફરી ભરી જવાના છે. પણ કોઈ કમાઈ નહીં રહે ને કોઈ ગુમાઈ નહીં રહે. આત્મામાં આવ્યો તો કમાઈને જવાના. અને જો આત્માને ભૂલ્યા ને અભિમાન ને મારું ને તારું ને ખાઈ ગયું ને લઈ ગયું ને મોન ને બળાઈ ને બંગલા ને બાળીઓ ને દેખાડા ને ધૂળ કદામાં જીવન જો રોકી મેલ્યું તો મૂડી ગુમાઈને નવરા થઈને રખડતા થઈ જવાના. એટલે દરેક જીવના ભૌતિક સાધનો છે એમાં કોઈને રહેવાનું નથી. આ મોય બેઠેલો તમારો સચ્ચિદાનંદ આત્મા છે એ દેવને સંભાળો તો એ નિરાહારી ભગવાન બેઠો. સુખ દુઃખથી નિર્ગુણ નારો છે. એ આત્માને સંભાળવાના, આત્માનો ધર્મ સંભાળવાના, આ બધામાં કોઈ સુખ નથી. બંગલા જોના દરબાર બનેલો છે એ કેટલા પૈસા ગાલેલા છે, સેવા સાધનો બધો કરેલો છે ને સ્વ જાય રાજવી સ્વ પત્તો છે. કારણ તમે હું ન મારું, હું ન મારું, હું ન મારું કર્યા કરીએ છે. એક સહેજ વસ્તુ સારું જીવન બગાડી નાખો છો, સ્વભાવ બગાડી નાખો છો. પણ સ્વ જહો આ રખડતા એ રાજવી સ્વ ચિત્રો કાગરે પડતા આ બધી વસ્તુ નહીં રહી. એ તમે જો સમજી અને જીવન જીવો તો સારું છે. જો તમારા આત્મામાં આ બધામાં આત્મા છે ને આ બધું પરમાત્માનું છે એ સમજણા હે તો જીવ કાઢો પડી જાય. જેવી સ્થિતિમાં જન્મ્યા હો, જેવા સંજોગોમાં હો તો બધો હંપ રાખો. કોઈથી રાકશા નથી કરો અને કોઈ ખોટી એવી ચિંતા નથી કરો. આ તો ઠીક એ ઓય રોકા પણ રહો, ઓય જઈને પણ રોકા પણ અમે આ પણ બેઠા હતા ને ઓય પેલું ઘર બદલ્યું ના ઘર બદલ્યું. અમે મંડપમાં જવા છે, મંડપમાં ના રવાના થવાના છે. શાણે કેટલા કલાક છે અમારે? વાગ્યા કેટલા? 8:30 ત્યાં છે. અમે 3.5 કલાક છે મારે. ઓય બેહો પણ જો જતા રહેવાના છે. તમને એમ લાગે કે અમે આટલા બધા ભાઈ ભોગવીએ છે પણ કેટલી દન છીએ એમાં. એ કોઈ કુટુંબ ને ઘર ને ગોમ ને બાળીને ભૂલી જતું હોય પણ એ તો મદારના ખેલ જેવું છે. એના પર કોઈ ખોટી આસ્થા નથી કરો. આસ્થા કરો તો એક આત્મા ને પરમાત્મા નામ મળે. આ તમારા મને બેઠો છે અંશો એ ઠગાઈ જાય ને આ વસ્તુ તો કોઈને રહેવાની નથી. જુઓ ને રાજાઓ, આ પ્રથમના રાજાઓ કેટલો અત્યાચાર ચલાવ્યો હતો. અમે સ્વચ્છ શું દશા થઈ? તારે કર્મ કોઈનું છોડતું નથી. ને પેલા રાજાઓએ રાજપાટ કરેલો એ જો ધર્માત્માઓ રાખી ધર્માત્માઓની અનુમતિ લઈને વહીવટ કરેલા છે. તો જુઓ રાજ અનાદિનો નપતો હતો અને જો ગુરુઓના પરથી આસ્થા ઉઠી હતી અને સ્વતંત્રથી ને મોહથી ને મમતાથી જીવા મળ્યા તો જુઓ નાશ કરી નાખ્યો. ત્યારે તમે જો મહાપુરુષોના બોધને ભૂલી અહંતા મમતા ને મન ને બળાઈ ને મારું ને તારું ને આ ભાવ રાખી ને આ જીવન જીવ્યો એ નાસ્તિક નો માર્ગ, નાશ થઈ જવાનો માર્ગ. તમારે ગમે એટલું સારું લાગતું હોય એ સારું નથી. પણ જો તમારો આત્મા ને પરમાત્મા ભગવાન છે આટલું યાદ રાખી અને ન્યાય નીતિ સંભાળી અને થોડું હોય થોડામાં જ હો તો પણ તમે મોટા માર્ગે જાઓ. મોટામાં મોટું સાધન એ છે કે સ્વભાવને બગાડો. ઈર્ષ્યા ન કરો, કોઈથી કપટ ન કરો, વેર વર્તી કાઢી નાખો અને ખોટું ધણી પણ આ જોવાના મેં કેટલો ઘર બદલ્યો અત્યારે 100 ઘર બદલી આવ્યા.
અને આ એ બદલવું છે આમ ઉઠી એટલી વાર છે આ પેલું રાખ્યું છે ને પેલું રાખ્યું છે કે અમે પેલું ને પેલું બે પછી મટી ગયું આવજો વેલા એમ તમે મેં બધા એમ જાણો કે અમે આ બધા ખૂબ પોળા થઈએ છીએ ને ખૂબ મોટા થઈએ છીએ પણ રવાના થવાની તૈયારી છે અમારે જે મારે રવાના થવાની તૈયારી છે એટલે વર્તી હારી રાખો આટલું તમારી મોટા મોટી કમાણી હોય શાંતિ રાખો ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખો પરમાત્માને ભૂલે એ માનવી શું કહેવાય એ પશુ બુદ્ધિ છે અહંકાર એ ઝેર અહંકારના જેવું કોઈ ઝેર નથી અને અહંકાર ઘડી જાય એવો કોઈ ધર્મ નથી ન તો ભક્તિ તો અસલ હીરોઈ તરવાર જેવી છે જ્ઞાન કો પંથ કૃપાણ की धारा वागे खड़क लागे नहीं वाला એમ ભગવાનની ભક્તિ કરવા જઈએ તો ખમખમાટ જોઈએ આ તો કોઈ ખાવાનું આવે છે જોઈ રહેશે કોઈ સાનાવાનું જોઈ રહેશે આ ભક્તિનો આ પરમાણ છે આ સા પીવા જવાનું જો આખી પ્રતિજ્ઞા કરી દેવી છે આજે ગામમાં ફરીને આ છે કોઈ મેળાવામાં ગમે તો પણ કોઈને ઘેર સા પીવા ન જવી આ રખડપટ્ટી સત્સંગમાં ચાલતી હે અને આ ગંઢોળ આ તો બધો શરીર બગડી જાય ભાવ બગડી જાય દરેક ના કોઈના ઘેર જવાની પ્રતિજ્ઞા કરી દેવાની જુઓ સા પીવા કદી હોય જવું નથી મેળામાં જાવ ઉતર્યા તો નીકળ્યા એટલું રાખવાનું આજે આ ગામમાં પણચો જાય પેલું પાટીનું પણ જાય પછી 10 ઠેકોડે પતાવી દે હું ભૂકરવા વાળા બીજા અને વાળા બીજા આ ફરવા વાળા બીજા ને ફરવું પડે આ લાલ્યા દલાલ વચમાં ઉભું કરે છે તો કોઈ આ સત્સંગની રીત છે જેના સત્સંગમાં આવવું હોય આવે ને ન આવવું હોય ન આવે પણ આજે ઘરે ઘરે ફરવાનો રિવાજ છે આજથી પ્રતિજ્ઞા કરી દો બધા કે સોય સા પીવા ન જવું બીજાને ઘરે આમ ભજન કોણ બોલે છે આમ અમે સૌ ભજન ગાય એ તો વ્યક્તિ વિષાયેલી દશાના પુરુષ છે એના હમ ગયે તો આપણને ભક્તિ કરવામાં જેણે એવી દશા પ્રાપ્ત કરી છે એવા પુરુષોના જીવન ચરિત્ર જુએ અને એવામાં લક્ષ્ય રમણતા કરે તો એને બધા સદગુણો પ્રગટ થાય આ મીરાબાઈ શબરીબાઈ કર્મોબાઈ લોયણ નીલમ ટોળલ ગંગા સતી દારલબાઈ ચંદનબાળા મૃગાવતી પ્રભાવતી રાજુલ મદાલસા માતા દેવભૂતિ માતા એવા જીવનનો જીવન ચરિત્ર જુએ કે દેહ તો એક નિમિત્ત વસ્ત્ર જેવું એમાં એકલું જ છે જો સૃષ્ટિ કા સંસાર આ જેમ સૂર્ય છે એ સૂર્યના રાજમાં ધરા જેવી સીધી જ નથી કારણ ચેતન એ જ્ઞાન કહેવામાં છે જ્ઞાન ભણ ઉગો ગઢ ભીતર અખંડ જોતો એમાં સૃષ્ટિ છે એ નિર્વિકાર ભૂમિ પણ વિકારી ભાવ આ શરીરના એટલે શરીરને અધમકયું અહંકારવતી હોય અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ એને અધમા ધમકણ અહંકાર મરી ગયો ચેતન ચિત્તના સ્વભાવ તો અંબર ભક્તિનું મુખ્ય પ્રધાન આત્મા છે ચેતન એ ભાવથી મુક્ત થઈને સ્વભાવમાં આવે સ્વભાવમાં પછી પરમાત્મા આત્મા પરમાત્મા આ ભાઈ એના મનમાં ભાવ ગુંઠતા ગુંઠતા આવ્યા છે જો એ ભાવ એ ભાવ એ બરોબર છે આ વિચારો કરતા કરતા આ જેટલી મનોવર્તીમાં વિવેકનો ભાવ જાગ્યા છે એ જો એ ભાવ હોય એનું સાદું થાય એમ કરતા કરતું જો આગળ વધે ભગવાનના માર્ગમાં જીવ જાય એ કોઈ એકદમ કૂદકો મારે છે આ તમે ઓયા તો ડગલા ડગલા એ સદભાવના અને સદવર્તન આવે તો એ વર્તન થકી જીવ કર્મે કર્મે આગળ વધી જાય આ બધા જીવ છે એ બધામાં આત્મા છે ભૂમિકા બધાની હરખી ન હોય જેમ આ તમે 160 ના છો એટલે કોઈને મારા વડધરીને મુદ્રા ગોમને સોના છે ને કોઈ આ બાજુના ગામમાં નામ ન હોય એ પૂર્વ ભક્તિની સત્સંગ સેવીને આવેલો હોય તો નજીક હોય આપણે તમે કાગળ લખ્યો હોય એ કાગળ લખતા હોય હુઈ રહ્યા હો તો પોસલીટીઓ લખવાની બાકી રહીને કરંટ જતું રહે પછી હોય તમે એ કાગળ મૂકીને હુઈ રહો
ને સવારમાં ઉઠીને કાગળ લખવા ગયા હોય તો 5 લીટીઓ લખી લો, કાગળ પૂરો થઈ જાય. અને જેને લખ્યો જ ન હોય એના પહેલેથી લખવો પડે. જેને કાગળ લખ્યો ન હોય ને સવારમાં લખવાનો હોય તો એને પહેલેથી લખવો પડે. અને લખતા લખતા અધૂરો રહ્યો હોય ને સવારમાં હોય કરંટ જતો રહ્યો તો મસાજ કાગળ પેન્સિલ બધું 4 કરીને મેળ્યું હોય, સવારમાં ઉઠીને 5 લીટીઓ નાખીને પુસ્તક નાખી દે. એમ ભક્તિ પૂર્વનો કરતા ઉપાસક હોય તો એને ઝટપટ ભક્તિ થઈ જાય. જે પેલો અધૂરો કાગળ હોય એટલા થકી પૂરું કરી દે. એ આ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે જે યોગી મારી ભક્તિ કરતો હોય અને અધૂરી રહી હોય અને શરીર પડી જાય તો એનો મનુષ્ય અવતાર આવે અને એ ફરી જેટલી મૂકી હોય ત્યાંથી લઈને આગળ વધી જાય. એ આપણે બધા છીએ એ પૂર્વ કરતા ઉપાસક. આ તાર તમને ફારફેર લાગે છે તો ભાઈ તારા બધામાં આત્મા છે, તને ફારફેર સમજો. એક ભાઈ છે, એક બાઈ છે, એક રાજા છે, એક રંગ છે, ફકીર છે, બાદશાહ છે, જ્ઞાતિમાં છે, નિશ્ચય જન્મ હોય, ધન વૈભવમાં ઓછું વધતું હોય છે તો કે એ પૂર્વકરણી છે. પૂર્વની કરણીનો ફાયદો. કોઈ તરત જ ભગવાન જોયા અને પરિવર્તન થઈ જાય. યારથી આ નિયમ થઈ જાય. આપણે લોયણનું ને લીલમનું ને મીરાબાઈનું ને સૌરીબાઈનું એકદમ જીવન એક અવતારી અદ્ભુત જારી જો એ જ અવતાર ભગવાન જોગા આત્મા પરમાત્મા મિલાઈ ગયા. અને આ ઘણા આદિઓને ઘણી વાર લાગે છે કે એ પૂર્વકરણી કરતા આવેલા હોય એમ જલ્દી થઈ જાય. આપણે એક ભણતર છે નેહારમાં, એ ભણતરમાં જ ઘણા અભાવોનો ફરક પડી જાય. કોઈ પૂર્વનો ઉપાસક હોય છે, ત્રિપાઠી પૂર્વના ઉપાસક હતા, તે માસ્ટર લેસણ આલ્યું એટલે પહેલીનું લેસણ આલ્યું એટલે બીજીનું લેસન લખી લાયા, બીજીનું આલ્યું એટલે ત્રીજીનું લખી લાયા, ત્રીજીનું આલ્યું એટલે ચોથીનું લખી લાયા, ચોથીનું આલ્યું એટલે પોસમીનું લખી લાયા, એને પોસમીનું આલ્યું માસ્ટરે એટલે 60નું લખી લાયા, માસ્ટરે 60નું આલ્યું એટલે એ 7મીનું લખી લાયા. પછી માસ્ટરે મેળવા ઘેર મોકલ્યા કે આ પૂર્વનું ભણીને આવેલું છે, એને કોઈ ભણાવવાનું નથી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ નમઃ. ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજા ગુરુ નિરંશ્રી શારદા ગુરુ પ્રણામ. તો એ આપણને હજી ખબર નથી, પણ અહમની ગોઠ છૂટી જાય અને આ બધામાં વર્તી રમી જાય. ઓની જગ્યાએ કોઈ ખોડ ન જડે એ બધામાં જો માગો તો મળે. હું આ પેલાને રામદેવજીના સંસ્કારોને બધા તમને લાગે છે કઈ થતું. અહંકાર બિલકુલ એક રૂમમાં નર અને બ્રહ્માકાર તૂટી જાય. એ પુરુષનો તમે જો દર્શન માગો તો મળે. તમે જો એનું ચિંતન કરો તો એ થઈ જાય. જો માગો, દને માગો, રાતી માગો, ઓમ હેડ રસ્તાઓ માગો, આકાશમાં માગો, તો જો માગો તો. આપણી વર્તીમાં સ્થિરતા નથી, એટલે કે આપણી વર્તી એકાગ્ર હોય તો આપણને જે બાવજી મળેલા છે એ તો જાણી એના સ્વભાવમાં છે. પણ જેવી રીતે તમે જેવું દર્શન માગો એવું દર્શન થાય. કેમ કે એના શરણે આપણે છીએ, એના આપણે ચિત્રપટમાં જોયા છે. સ્વરૂપ સ્થિતિ એ તો જાણે બધા છે, પણ તમે દર્શનમાં જેવો ભાવ કરીને માગો એવું તમને જણાવો. ગુરુ રેવ જગત સર્વમ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મા. આમાં આચરણમાં જ્યારે મેળવાનું આવે ગુરુ રેવ જગત સર્વમ તો એ ખરેખર કઠણ પડે. કઠિન પડે. જ્યારે એ કરવું એ છે એ કરાવવાને શુદ્ધ થાય નહીં. આ બધામાં આટલામાં આપણે ખમી રહેવું પડે, નિસ્વભાવ જાળવવું પડે. એ ગુરુની ભાવના, એ ગુરુ રેવે કયો શબ્દ એ ભાવના કરો તો ગમે ટકી રહે. અને ઘરમાં ગુરુ રેવ જગત સર્વમ આ વાક્યમાં બોલાતું હોય અને ઘરમાં આચરણ કરવું હોય બધા સાથે તો એ કેટલું કઠણ છે. એટલે અમે પછી ગુરુની દયા માગીએ ને એમાં. એટલે એ જે ભાવથી મુક્ત થતા ને પેલા ઘરમાં એ વર્તાય. શંકરજી બિલકુલ વાત ભૂમિકા જુદી આવી ગઈ. પેલું જે આપણે વર્તીએ છીએ મોહ મમતાના ભાવથી, દેહના ભાવથી વર્તીએ છીએ કે હું પુરુષ છે ને આ સ્ત્રી છે ને આ સુર છે ને આ વહુ છે ને આ હું છું ને આ ભાવ વર્તાતા હોય. અમે ગુરુ રેવામાં વર્તવું હોય તો એ બિલકુલ દાસો ભાવ. આ બધા જ એના અંશો છે, બધામાં વિરાશ આ બધી
હરિભાવથી નિત્યથી સ્વભાવમાં આવે તો જ પેલું વર્તન વર્તી હતા. એ પાછું જે દિવસનો ભાવ હોય એ દાડે એમ વર્તાય ને પછી બીજે દાડે જુદું વર્તાય એવું થાય. હા, એટલે ભાવ બીજો આવે બીજું વર્તાય કે આ મેરાવડું છે એટલે ભાવાથી થઈ જ છૂટકો ને. ભાવાથી પછી એ બધાથી ભાવાથી જ થવું પડે. ભાવી ભાવથી તો મારે હવે દીકરો પણ બહુ સુધી એક દાડો એવો આવી ગયું છે અને પગે લાગી ઉપર સાષ્ટાંગ પ્રણામ કર્યો. પાછી બીજી દાડે હોય તો મારે ઉપદેશ આલવો પડે કે આમ આપણે ના કરે. મેં કહ્યું કે આ જો આ સ્થિતિ હવે કાયમી સ્થિતિ માટે આપની કરુણા હોય તો જ બને એવું છે. એટલે પેલો વિયોગ વચમાં શોખાય નહીં. કાર્યું આર્યું સમજીએ ને છતો પાછા થાય નહીં. એટલે આવરણ પેલું આવી આવું આવીને ઉભરે કે આ વહુ છે ને હું હારું છું આવીને ઉભરે પેલાનું બધું રજ ચાલે. અને એ વર્તી ઘડી ગઈ પેલો આત્મા ચેતન જે છે મનોમાં અને પરમાત્મા છે એ વાત આવે પેલું ખાઈ જાય, વાદળ ખાઈ જાય. આ સૂર્ય છે એનું છે પણ વાદળ આવે છે એ પછી તમે પણ તેનું ભારત તમારો સોયલો ને સૂર્ય અરે કાયાન સાહેબ જુદો નથી અને વાદળ ખાઈ જાય એ વખત પણ તેનું ભારત સા અને કાયા જુદી જાય. એ આત્માની સમશ્રેણીમાં આવે એટલે વિભાવથી મુક્ત થઈ જાય. અને એ પાછો સમશ્રેણીથી ખહ ને વિભાવ પર આવે એટલે હું અને તું થાય આ વખતે એ વખત પછી કોઈ આવી જાય તંગલા ઉડાડે. પાછો ઉપયોગી આત્મા હોય તો પાછું એના લક્ષ્ય પડાય જાય. પણ આત્માનો ઉપયોગ રાખવો એ ખરું છે, કોઈ નથી પેલું તો કુએ જ છે. એટલે એ ટાઈમે ફરજ પણ ભૂલી જ જવી પડે ને. પછી આ ફરજ છે મારે કહેવું પડે એમ જો કરીએ તો ડખો થાય ના. એ તો પછી પી જવું પડે. એ ગણે બધું એ પછી કોઈ વસ્તુ રમતથી વાળી લઈએ કે ભા બેટા દીકરા જો આપણે કોના છીએ, આપણે કોણ છીએ, આપણે મથા ધંધા કોણ પુરુષ છે, આપણે કેના શ્રેણી છીએ, આપણે આમ ન થાય પછી પાછી એને માની જાય. અને પેલું જો હું હારું છું ને મારી ફરજ છે ને બહુ ને મારે કહેવાનું છે આવ્યું તો પછી કે આવી જતું હમ હેઠ હમ ખોડો બરાબર સ્વભાવ બગડી જાય ને પછી કે પાછું હતું કે હું તો ખાલી કરી દીધી તો પણ આપણો સ્વભાવ બગડી જાય. એટલે એ વખત ખમવું એ છે. આ ખમવું શું છે એ વિભાવ આવે અને આપણને આ મોજાળમાં નાખે કે હું આસું ને આસું એ વખત આપણને અટકાવે. એ ધર્મ કહેવાય. પડતો બસાવે જે પાપમાં ધર્મ વિચારો ધડ થકી તજી કપટ તમે એ વર્તી જે પાપમાં પડતી હોય બંધનના માર્ગમાં જતી હોય એ વખત અટકાવે આપણને. કારણ કે એક પણ કડવું વચન કે તો આપણને દુઃખ થાય અને કહેવું પડે એવો સંજોગ આવે. એટલે એ ન કરતા એ વર્તી વાળી લેવી. અને રામજી બાપત તમારે રમતથી કામ કરે. હવે રાહી સો હેડી ગમે એવો માર કરતો આવ્યો પણ રમતથી છે. એ અને દીકરાને એવું એ ગાળો ફોડે માના તણી ગુના તણી બાવજી આ કેવળ જ્ઞાન. પછી બાવજી કે વાહ રે વાહ મૂડી કે મારે મૂડી આ લોક બાવજી કરીને ઉપરથી કચરો નાખે છે, બખા નાખે છે પણ મૂડી ખંચેરી નાખે છે. હા રીપટમ ખંચેરી નાખ્યા. વાહ રે વાહ મારે હિત તસી તો આટલી મૂડી છે અમે એ કેની તાકાત ઝેરનું અમૃત કરીને. પેલો જીવ ભોળ હતો એ જીવ નથી એ વિભાવથી મુક્ત થવું. જો સોણો હોય તો પસ્તાઈને પાછો વળી જાય. આ ખમી ખાવાનું આવે. હવે મૂર્ખ હોય ને કોઈ નહીં એટલે કે હું જબરું છું કેમ એમ કરે છે એને કહેવું પડશે કેમ આવાને અપરાય જતું રંગવું પડે. અને સોણો જીવ હોય કરે એ નીમ મૂર્ખાઈ કરી. તુકારામના ઘેરથી બાઈ તો એ થોડો જીવ હતો પણ થોડો સમજનો હતો. તે આવેશમાં આવી જઈને રાડું માર્યું. પેલો રાડો આલ દીધો હતો. રાડું માર્યું એ વખત એ અંત આવેશ આવી ગયો. પણ તુકારામ તો કે વાહ રે વાહ તમારી કેટલી વ્યસની. આવી વ્યસની તો કદી આવડત નહીં. એક ભાગ તમારો ને એક ભાગ મારો કીધો. એક રોમમાં અહંકાર થયો જ નહીં. પછી બાઈને વેરાગ થઈ ગઈ. કરે રે આવા પુરુષને ધર્માત્માને મેં રાડું માર્યું છે તો આવાને કોઈ નથી ને વિઠોબા કરી ઓહો વિઠોબાથી તમારી કે વેસી એને અમે વિઠોબા પડતા. પછી પેલોને વેરાગ થઈ ગયો તમને આ શું કર્યું પસ્તાવો થઈ ગયો વેરાગ થઈ ગયું. આમ બધા મંડપમાં હેડો બધો
આમ બધા તો આવી ગયું છે. કેટલા વાગ્યા? મનાજી તારી નિંદલડીને વાળ આ જુગ જૂઠો એ સંસાર અઢિયા દો અક્ષર પ્રેમ ના ભાઈ રામ રટ સા દો અક્ષર રામ નામ રટલા મૈરા કાય પ્રભુ ગિરધર ના ગુણ મૈરા કાય પ્રભુ ગિરધર ના ગુણ હરિ બજુ ઉતરો આ જુગ જૂઠો રે સંસાર મનાજી તારી નિંદર જુગ જૂઠો રે સંસાર સદગુરુ દેવકી જય સદગુરુ દેવકી જય. હા, આ ભજન ગવાય છે એ આપણને એવું લાગે એ કોકને એમ થતું હોય, પણ આ સૃષ્ટિમાં જેટલો નામરૂપ પદાર્થ ભાળો છો એ આજે જણાય છે ને કાલે મટી જાય, હાલ મટી જાય એવું છે. નાશવંતને આપણે વળગી રહ્યા છીએ. પણ વહાલી કડીમાં કહ્યું, જો રાવણના હોનાનો ઘર કોગણો, ઘરને બાર હોના નહોતો, મરતી વખતે એક રતી બાર હોનું હોન ખારું ડાંગેલું ન મળ્યું. તો આ ભક્તિ સાધનોનો મોહ જ્યાં સુધી રહે ત્યાં સુધી પરમાત્માના લોકમાં જીવ જતો નથી. કારણ પરમાત્માના લોકમાં જીવ જવાની તૈયારી હોય એને આ બધું છે નાશવંત લાગે. આ જુઓ ને આ દરબાર કરવાની હું સેવી આ સિમેન્ટમાં સણાયું છે ને આ મારીઓ બંધાયો છે ને આ દરવાજા મૂક્યા છે ને આ રહોલોના બધા કરે છે. પણ અત્યારે એટલે તમને આ એકલું એવું લાગતું હોય, પણ ગામમાં ફરીને જોવા દો બધો ઘર બધા ઉદાસ ભાવ થઈ જશે. મૂકીને જતું રહેવાનું છે. આ બે વારીખમ ઝડપથી આપણને થાય છે. પણ ભગવાનની ભક્તિ કરે એના આ શરીરને શરીરની રચના છે એ બધો પરબ્રહ્મ છે. એક દો ઘડી કા દેખના છે. આમાં વર્તી ગોથો થાય ત્યાં સુધી વર્તી ફરે નહીં. તારે સત્સંગ કરે એના શું થાય કે આ નામરૂપ પદાર્થ થવાની વર્તી શાંત થઈ જાય. મહિલો ચેતન શુદ્ધ સ્વરૂપ અવિનાશી અખંડ, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી, જન્મ મરણ જ નથી, દુઃખની કોઈ જગ્યા જ નથી, મોહ મમતા જ નથી, સંસાર એમાં નથી. આત્મામાં સંસાર ન હોય. આવો અજરામર નિરાહારી મન ઇન્દ્રિય કર્મ શરીરમાં હોય જ ને ઘટતી નથી એવો આપણાનો આત્મા ચેતન ભગવાન સચ્ચિદાનંદ ઘટોઘટમાં બિરાજમાન છે એવો ભાવ થાય. એના ભૌતિક સાધનો બધા ભંગાર લાગે. આજમાં ખંડે પડે છે ખાલી એનો આપણે જેમ કોઈના આસક્તિનો મોહ નથી થતો એમ નામરૂપ પદાર્થ છે. વૈરાગ ભાવ થાય ને સત્સંગ કરે એને શાસન જણાય એની ભક્તિ કમર ફૂલ જેવી ખીલે. મહિલો એકલો જ રહે જતી આત્મા, તમારામાં આત્મા, મારામાં આત્મા, ના બધાના ધણી પરમાત્મા, અને બધું પરમાત્માથી દીપી દિશાવીશ. આ ભાવ થાય એને કોઈ આત્માથી વેર ન થાય, વિક્ષેપ ન થાય, અહંતા ન થાય, મમતા ન થાય, મારું ન થાય. જો જુઓ તો હરી હરી જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી, 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 જીવડાને બોધી લીધો રે અમારા જોગી, જીવડાને બોધી લીધો રે અમારા જોગી, જીવડાને બોધી લીધો રે અમારા જોગી, જીવડાને
જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી મારા મનનો મોગો મોતી રે અમર જોગી 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 અમે આ હોબળો છો ને ગાતે નથી આવડતું મેં કહેલા ગાતે આ તમારી શક્તિને શું કર્યો ઘેરથી શું કર્યો આનો ઉપયોગ શું કર્યો આ મન બુદ્ધિ ના શરીર ને આટલી શક્તિ છે સ્વાધ્યાય નીકળે જ નથી કારણ તમને ગાવામાં આટલો અર્થ નથી આવતો ભગવાન થવું એ પછી છે સ્વરૂપો લીન થવું એ પછી છે પણ ગાતા તો ખમખમાટ આપો જોઈએ ગાતા ઓછું પડી જાય છે બોલતા જોગીડો એ તમે કોઈ બાવો ના સમજતા પણ આપણો પરમપિતા પરમાત્મા એ જૂનો જોગી છે એ મને આપણે બધા ઉત્પન્ન થયેલા બાહ્ય દ્રષ્ટિ જીવસી આ મારી ઓગળીઓ છે એ મારા આમાંની ફૂટેલી છે પણ ઓય સુટલી ખડો તો મને ખબર પડે આ ઓય કહેતો તો મને ખબર પડે આ શરીર ઉપર મારે જેટલા કેવું ગયા છે એ જોથી કે ખેસો તોથી મને ખબર પડે એ આ સૃષ્ટિમાં જેટલા જે છે એ બધા પરમાત્માના અંશો છે બધા જે છે સકળ હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ સોમ નથી પણ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી આવો અનંત જ્યોતિમાં એક પરમાત્મા અનેક રૂપ આ જીવ થઈ ગયા તે જો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય અને અંતરાત્મા હવે તમે લક્ષ્ય કરો તો એક ભગવાન થઈ નામમાં જવાય ભગવાનના દ્વારમાં ભગવાન મોક્ષમાં જવું હોય તો મોક્ષનો દરવાજો શું છે કે આ બધામાં એક પરમાત્મા ભાવ કરે એની વર્તી ઠરી જાય એનું અંતરનું દ્વાર ખુલ્લું થઈ જાય એ પરમાત્મામાં અંતરાત્મામાં જાય પછી આ બધામાં એટલો પરમાત્મા દેખાય બે જણો જ ને બધામાં